નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. સરકારી તંત્ર લાંચના તળિયે 20,000ની લાંચ પુરાવા વાયરલ છતાં મૌન. સંજેલી તાલુકા તંત્રની શરમજનક હકીકત બહાર આવી છે. સામાન્ય નાગરિકનું મકાન નામે કરવા માટે તલાટી દ્વારા ખુલ્લેઆમ લાંચ લેવાઈ હોવાના ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે. સંજેલી માંડલી રોડ પાછળ આવેલ સેલોત ભુરાભાઈ મંજીભાઈનું મકાન ગુંડાલા ઇલિયાસ ગુલામના નામે કરવા માટે તલાટી રાહુલ પરમારે ₹20,000ની માંગણી કરી હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ લાંચની રકમ લીધા બાદ તલાટીએ ઓનલાઈન સિસ્ટમમાંથી વેરા પોચ અને આકારણી કાઢી આપી અરજદારોને ગેરમાર્ગે દોર્યો હતો. પરંતુ 3 મહિના બાદ જ્યારે અરજદાર ફરી સરકારી કચેરી પહોંચ્યો ત્યારે રેકર્ડમાં નામ જ ન હોવાનું બહાર આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલે તલાટી રાહુલ પરમારને પૂછતા તેમણે હમણાં બધાને ખબર પડી ગઈ છે, શાંતિ રાખો, તમારા પૈસા લીધા છે, કામ થઈ જશે જેવા શબ્દો કહ્યાનો ગંભીર આક્ષેપ છે. આ નિવેદન સરકારી કર્મચારીની બેફિકર ભ્રષ્ટાચારભરી માનસિકતાનું જીવંત ઉદાહરણ ગણાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાનો ઓડિયો પુરાવા વાયરલ થવાની ચર્ચાએ તંત્રને વધુ એકવાર લાંચિયું સાબિત કરી દીધું છે. પુરાવા હોવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી ન થવી મોટો પ્રશ્ન બની રહ્યો છે. શું ભ્રષ્ટોને ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે? સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને લોકો ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો પુરાવા હોવા છતાં કાર્યવાહી નહીં થાય તો સામાન્ય નાગરિક ન્યાય ક્યાંથી માંગશે? હવે માંગ ઉઠી રહી છે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી દોષિત તલાટી સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, નહીં તો આ ભ્રષ્ટાચાર સામે જન આંદોલન ઊભું થવાની સંભાવના નકારી શકાતી નથી. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. હેલો. હા હેલો. હા બોલો. એટલે મેં તમને 5,000 રૂપિયા જ આલેલા. અરે જે હશે તે કાલે એમને આપી દઉં, કહ્યું તું ને મેં. ના એટલે ઈ મને મારી વાતે ફંદો કરી રહ્યો કે તે 5,000 રૂપિયા આયેલા એમ કે. જે હશે મારે પણ તમને તો ખબર હશે કે કેટલા આપ્યા એ ખબર હશે કે. મને યાદ નહીં, પણ જે હશે એમને પૂરા કરી દઈશ. હવે થોડો ના એટલે ઈ મને એવું કહી રહ્યો છે હમણાં મારે ઘરે આવીને ફંદો કરે કે તે એમ કે એ ભાઈને ફોન આલો. હા હાલો લે વાત કર. હા સાહેબ, મારા જોડેથી લઈ લેજો. ના એવું નથી, પણ આ તો હું તમારે ભણવાનું થાય એને ભણવાનું ના થાય, ના મારે કશું ભણવાનું નહીં, તો તમે તમારે મારા જોડેથી લેજો. સારો વાંધો નહીં. ચાલો એ વાત પૂરી કરો. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળે.